કોમોડિટીઝની વાત કરીએ તો મસાલા પેકમાં હળદર પર તેજીનો રંગ આજે ચડ્યો છે। એનસીડીએક્સ પર 2.5% વધારેની તેજી સાથે એક મહિનાની ઊંચાઈ પર ભાવ પહોંચ્યો છે અને આ તેજીની વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, હળદરની તેજી પાછળ કયા કારણો છે? મસાલા પેકની ખાસ કરીને વાત કરી લઈએ તો આખું વર્ષ ઓવરઓલ સારું રહેતું જોવા મળ્યું છે, પણ ખાસ કરીને હળદરનું પરફોર્મન્સ જે છે તે આપણને સુધરતું જોવા મળ્યું છે। એનસીડીએક્સ પર વાત કરી લઈએ તો હળદર લગભગ એક મહિનાના ઉપલા સ્તરની પાસે કામકાજ જે છે તે અહીંયા થતું દેખાઈ રહ્યું છે અને 14,400ને પાર ખાસ કરીને એપ્રિલ વાયદો જે છે હળદરનો તે આપણને નીકળતો જોવા મળતો દેખાયો છે। કિંમતોમાં સતત બીજો મહિનો જે છે તે તેજી સાથેનો કામકાજ આપણને જોવા મળતું દેખાયો છે અને નવેમ્બરની વાત કરીએ તો લગભગ 5% હળદરની કિંમતો જે છે તે આપણને વધતી જોવા મળી હતી, જ્યારે ડિસેમ્બરની વાત કરી લઈએ તો અત્યાર સુધી લગભગ 4.50%થી વધારેની તેજી આપણે હળદરની કિંમતોમાં જોઈ ચૂક્યા છે। બીજી બાજુ વાત કરી લઈએ હળદરની ચાલ તમે યર ટુ ડેટ અથવા તો એક સપ્તાહમાં જો એક સપ્તાહમાં 7%થી વધુની તેજી ખાસ કરીને આપણે જોઈ છે। હળદરની વાત કરી લઈએ ત્યારે એક મહિનામાં 6%ની આસપાસની તેજી સાથેનું કામકાજ હળદરમાં જોવા મળ્યું છે અને એક વર્ષની વાત કરી લઈએ તો અહીંયા લગભગ 2% જેટલા સારા તેજી જે છે તે આપણને હળદરમાં બનતી દેખાઈ રહી છે। તો એક સારી તેજી અને સારું વર્ષ જે છે તે ઓવરઓલ હળદર માટે આપણને રહેતું દેખાયું છે। વાત કરી લઈએ 2024માં હળદરના ભાવની તો ખાસ કરીને ટ્રેન્ડ જે છે તે મોટેભાગે પોઝિટિવિટીનો રહેતો દેખાયો છે। અહીંયા જો જાન્યુઆરીમાં 17,452ના જે રૂપિયા હતા પ્રાઇસ હતી તે હવે જાન્યુઆરીમાં 14,688ની આસપાસ પહોંચતી દેખાઈ, જે ડિસેમ્બરમાં ખાસ કરીને 14,432ની આસપાસ કિંમતો જે છે તે આપણને હળદરની પહોંચતી દેખાઈ રહી છે। એટલે ક્લિયરલી 14,400ની ઉપર ખાસ કરીને એપ્રિલ વાયદો આપણને જે પહોંચતો દેખાયો છે, તો આખું વર્ષ એક હળદર માટે એક સારું વર્ષ કહી શકાય રહેતું દેખાયું છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।